કેમ છો મિત્રો? આજે હું તમને SWP વિશે વાત કરીશ, સિસ્ટમેટિક વિથડ્રોલ પ્લાન। જેમ આપણે જાણીએ છીએ SIP સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કે મ્યુચ્યુઅલ ફંડમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ મહિનાની ચોક્કસ તારીખ અને ચોક્કસ રકમ દ્વારા। એ જ રીતે દર મહિને આપણે મ્યુચ્યુઅલ ફંડમાંથી કોઈ ચોક્કસ એમાઉન્ટ ચોક્કસ તારીખે લઈએ તો એને SWP કહેવાય। એનું ઉદાહરણ દ્વારા ગણતરી સમજીએ આપણે કે આપણી પાસે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે 50 લાખ રૂપિયા છે અને મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યા SWP પ્લાન દ્વારા। તો 50 લાખના 8% ગણતરી મુજબ દર મહિને થશે 33,333 રૂપિયા। મતલબ કે 33,000 રૂપિયા દર મહિને આપણે અંદરથી રિડમ્પશન કરીએ છીએ, વિથડ્રોલ કરીએ છીએ, બેંક એકાઉન્ટમાં લઈએ છીએ। તો એની ગણતરી મુજબ 33,333 રૂપિયા અને 15% લાંબા ગાળાનું રિટર્ન ગણીએ, 10 વર્ષનો સમયગાળો ગણીએ કે 50 લાખ રૂપિયા આપણે 10 વર્ષ માટે SWP કરીએ છીએ તો તમે જોઈ શકો છો કે ફાઇનલ બેલેન્સ 10 વર્ષ પછી 50 લાખનું થશે 1,14,46,518 રૂપિયા અને 33,333 રૂપિયા લેખે દર મહિને આપણે 10 વર્ષમાં 39,99,960 રૂપિયા લઈ ચૂક્યા હશું। એનું એસ્ટિમેટ રિટર્ન જોઈએ તો 1,04,46,478 રૂપિયા થાય છે। એ જ રીતે હજી થોડો સમયગાળો આપણે વધારીએ કે 10ના 20 વર્ષ કર્યા તો એનું કેલ્ક્યુલેશન કરીએ તો 50 લાખની રકમ 20 વર્ષ પછી થશે 3,75,26,281 રૂપિયા અને 33,333 લેખે આપણે દર મહિને લેતા હોય તો 20 વર્ષમાં ટોટલ 79,99,920 રૂપિયા લઈ ચૂક્યા હશો અને એસ્ટિમેટ રિટર્ન ગણીએ તો 4,05,26,201 રૂપિયા થાય છે। હજી થોડો સમયગાળો વધારીએ 20નો 30 કરીએ તો 30 વર્ષમાં 50 લાખની રકમ જે છે એ 14,30,33,464 રૂપિયા થશે અને 33,333 રૂપિયા મહિને લેતા હોય તો 30 વર્ષ પછી મતલબ 30 વર્ષમાં આપણે ટોટલ 1,19,99,880 રૂપિયા લઈ ચૂક્યા હશો અને એનું રિટર્ન જોઈએ તો 15,33,344 રૂપિયા થાય છે। આ એક મેં 50 લાખનું ઉદાહરણ લીધું। એ રીતે કોઈ પણ 10 લાખ, 15 લાખ, 20 લાખ, 25 લાખ બધી જ ગણતરી કરી શકાય છે। તો આ પ્લાન વિશે વધુ માહિતી માટે મારો તમે સંપર્ક કરી શકો છો। ધ સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ, હું પવન વડગામા, મોબાઈલ નંબર છે 97,274,74,580 અને મારી આ યુટ્યુબ ચેનલમાં તમે જો નવા હો તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો જેથી આવનારા વિડીયો હું તમારી જોડે શેર કરી શકું।